હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો વિડિયો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ બહુલક જે ટોપિક છે આપણો આંકડાશાસ્ત્ર ચેપ્ટર ની અંદર એનો ભાગ 2 છે. કારણ કે ભાગ 1 ની અંદર આપણે શીખી ગયા કે બહુલક કઈ રીતે શોધી શકાય, અને આ પાર્ટ 2 માં આપણે શીખવાના છીએ કે બહુલક આપણને રકમમાં આપી દીધું છે, બહુલકની કિંમત રકમમાં આપી દીધી છે, પરંતુ એની અંદર આવૃત્તિઓ આપેલી નથી, x અને y એટલે કે બે આવૃત્તિઓ આપેલી નથી. તો એ ખૂટતી આવૃત્તિ કઈ રીતે શોધી શકાય એ આજે આપણે શીખવાના છે. તો આજે પાર્ટ 1 અને પાર્ટ 2 છે આપણા માટે. એ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આપણે એની અંદર એ જગ્યાએ ખાસ ધ્યાન આપવાના છીએ કે જ્યારે તમે દાખલો ગણતા હોય તો ત્યારે તમને કઈ જગ્યાએ તકલીફ પડે છે, કઈ જગ્યાએ દાખલો ગણતા તમે અટકી જાઓ છો, એ વસ્તુ ઉપર આપણે ખાસ ધ્યાન આપવાના છે. બરોબર? તો બીજા નંબરના વિડીયોની અંદર આપણે એ જોવાના છે. તો ધ્યાન આપજો કે ભાઈ આ જે દાખલો છે એ બહુલક માટેનો છે. એની અંદર આપણને બહુલક આપી દીધેલો છે, પરંતુ આવૃત્તિ આપેલી નથી, તો એ આવૃત્તિ આપણે શોધવાની છે. બરાબર? તો ધ્યાન આપો. રકમ આપણને શું કહે છે કે નીચે આપેલી માહિતી, એટલે આપણને એક માહિતી આપી દીધેલી છે, આ માહિતીનું કોષ્ટક છે. બરાબર? હવે એ માહિતીનો બહુલક એટલે કે આપણને શું આપી દીધેલો છે? તો કે અહીંયા બહુલક આપી દીધેલો છે. બહુલક 33.1 છે અને આવૃત્તિ કેટલી છે? 100. એટલે આ આપણને શું આપી દીધેલી છે? કુલ આવૃત્તિ. કુલ આવૃત્તિ 100 છે, તો ખૂટતી આવૃત્તિઓ શોધો. ક્લિયર છે કે નહીં? તો હવે સૌથી પહેલા શું કરવાનું? તો કે આ બહુલકનો દાખલો છે, તો કે બહુલકનું સૂત્ર લખો. તો સૌથી પહેલા હું શું કરીશ કે બહુલકનું સૂત્ર લખીશ. બહુલકને શું કહેવાય? તો કે બહુલકને કહેવાય z. z બરાબર l પ્લસ અહીંયા શું આવશે? f1 માઈનસ f0 અપોન 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. આ કોનું સૂત્ર છે? તો કે આ બહુલકનું સૂત્ર. તો સૌથી પહેલા મેં શું લખી દીધું? બહુલકનું સૂત્ર લખ્યું. હવે ધ્યાન આપજો. સૂત્ર લખ્યા પછી શું ધ્યાન આપવાનું? તો સૂત્ર લખ્યા પછી આપણને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે કઈ કિંમત કઈ રીતે મળે. તો આ બધું પહેલા વિડિયોની અંદર આપણે જોયું હતું કે l એટલે બહુલક વર્ગની અધઃસીમા, h એટલે શું? વર્ગ લંબાઈ, f1 f0 અને f2 શું છે? તો એ વર્ગોની આવૃત્તિ. એમાં f1 જે છે એ બહુલક વર્ગની આવૃત્તિ છે. તો મેં તમને પહેલા વિડિયોની અંદર પણ કીધું હતું કે આ જે આપણે l શોધવા હોય, f શોધવા હોય, તો એની અંદર શબ્દ આવે કે બહુલક વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગની અધઃસીમા. તો એના માટે પહેલા નંબરમાં આપણને ખબર હોવી જોઈએ કે બહુલક વર્ગ કઈ રીતે મળે. એટલે બધા વિદ્યાર્થીઓ પહેલા ભૂલન કરે, સૂત્ર આવડતું હોય, બધું આવડતું હોય, પણ એ ભૂલી જાય કે બહુલક વર્ગ કઈ રીતે શોધી શકાય. તો આપણે બહુલક વર્ગ કઈ રીતે નક્કી કરતા હતા? તો કે જેની આવૃત્તિ સૌથી મોટી એ આપણો બહુલક વર્ગ, જે આવૃત્તિ સૌથી મોટી એ આપણો બહુલક વર્ગ, એ રીતે આપણે બહુલક વર્ગ નક્કી કરતા હતા. પણ અહીંયા જુઓ, અહીં તો આપણને બધી આવૃત્તિ આપી નથી, x y બે આવૃત્તિ તો આપણને ખબર નથી. તો બહુલક વર્ગ કઈ રીતે નક્કી કરી શકો? તો ધ્યાન આપો. તો જ્યારે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય કે જેની અંદર આપણને આવૃત્તિ આપેલી ના હોય, તો બહુલક વર્ગ કઈ રીતે નક્કી કરવાનો? તો ધ્યાન આપો. તો એના માટે આપણે શું જોવાનું? બહુલક જોવાના. કારણ કે અહીંયા આપણે બહુલક શોધવાનો નથી, અહીંયા આપણને બહુલકની કિંમત ખબર છે. કેટલી છે? 33.1 તો કેટલી થઈ? ધ્યાન આપો. 33.1 33 તરી 99, 99 ને 100, તો 100 ભાગ્યા 3. બહુલક કેટલો થશે? 100 ભાગ્યા 3. એટલે 100 ભાગ્યા 3 કરશો તો 33.33 સમથિંગ આવે. બરોબર? તો આપણો જવાબ હશે 33.33. તો આ જે 33 છે આપણો શું છે? બહુલક. બહુલક જે 33.33 છે એ કયા વર્ગની અંદર એનો સમાવેશ થાય એ જોવાનું. કે ભાઈ આ જે આપણો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 આપણા જે વર્ગો છે એમાં કયા વર્ગની અંદર આપણા બહુલકનો સમાવેશ થાય? તો કે સર આ 33 છે તો એનો સમાવેશ થશે 30 થી 40 ની વચ્ચે. કોની વચ્ચે? 30 થી 40 ની વચ્ચે. તો આ જે 30 થી 40 વાળો જે વર્ગ છે એ આપણો બહુલક વર્ગ. ધ્યાન આપજો. જ્યારે આપણે બહુલક શોધવાનો હોય, આપણને બધી આવૃત્તિ આપી દીધેલી હોય, ત્યારે બહુલક વર્ગ કઈ રીતે નક્કી કરવાનો? તો કે સર જેની આવૃત્તિ સૌથી મોટી એ આપણો બહુલક વર્ગ. નંબર 2, બહુલક આપી દીધેલો છે, આવૃત્તિ શોધવાની છે, ત્યારે બહુલક વર્ગ કઈ રીતે નક્કી કરી શકાય? તો તેના માટે આપણે જોવાનું કે આપણો જે બહુલક છે એ બહુલકનો સમાવેશ કયા વર્ગની અંદર થાય છે? બહુલક 33 છે તો એનો સમાવેશ કોની અંદર થાય? તો કે 30 થી 40 ની વચ્ચે. તો એ આપણો બહુલક વર્ગ. ક્લિયર છે કે નહીં? તો આ રીતે બહુલક વર્ગ નક્કી થશે. અને જો
બહુલક વર્ગ નક્કી થશે એના પછી આપણે એલ એફ એ બધું શોધી શકીશું. ક્લિયર છે કે નહીં? તો આટલી સુધી આપણને ખબર પડી ગઈ કે બહુલક વર્ગ કઈ રીતે નક્કી થાય. આગળ જોઈએ. હવે આ જેની કિંમતો આપણને ખબર હોય એ કિંમતોની વેલ્યુ આપણે લખી દેવાની. ભાઈ કોની કિંમત ખબર? તો કે સર જુઓ, એલ એટલે બહુલક વર્ગની અધસીમા. બહુલક વર્ગ કયો? 30 થી 40. તો એલ બરાબર શું હશે? અધસીમા એટલે આગળની કિંમત, તો એલ બરાબર 30. પછી F1 F0 F2 આપણે સૂત્ર શીખવાડ્યું હતું કે બહુલક વર્ગની આવૃત્તિ એને શું કહેવાય? તો કે સર એને કહેવાય F1. તો F1 બરાબર કેટલા આવશે? તો કે સર F1 બરાબર 28. એની આગળની આવૃત્તિને શું કહેવાય? F0. અને એની પાછળની આવૃત્તિને કહેવાય F2. 0 1 અને 2 આ રીતે આપણે તમને ગોઠવતા શીખવાડ્યું હતું. તો F0 બરાબર કેટલા થશે? F0 બરાબર x અને F2 બરાબર કેટલા થશે? તો F2 બરાબર થશે y. તો આ રીતે આપણને આવૃત્તિ F1 F0 અને F2 મળે છે. હવે આ ત્રણ વસ્તુ આપણને મળી ગઈ. હવે શું શોધવાનું રહ્યું? h. h એટલે શું? તો કે h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે આપણો ગાળો કેટલાનો છે? 0 થી 10 10 થી 20 20 થી 30 તો 10 10 નો ગાળો. તો વર્ગ લંબાઈ કેટલી મળે આપણને? ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા એમ પણ લખી શકો. તો આપણને વર્ગ લંબાઈ મળે છે 10. તો હવે આમાં શું બાકી રહ્યું? l મળી ગયા, F1 F0 F2 મળી ગયા અને આપણને h મળી ગયા. તો બધી કિંમતો સૂત્રમાં મૂકવા માટે જે કિંમતો જોઈએ આપણને મળી જાય. પ્લસ આપણને z એટલે કે બહુલક પણ આપી દીધેલ છે. z બરાબર કેટલા છે? તો 33.1 તૃતીયાંશ. આ આપણું શું છે? બહુલક જે આપણને આપી દીધેલ છે. તો આટલી વસ્તુ આપણને આપી દીધેલી. હવે જો સૂત્રની અંદર બધી કિંમત ખબર હોય તો સૂત્રની અંદર કિંમતોને મૂકી દો. તો હવે આપણે શું કરીશું? આ બધી કિંમતો સૂત્રમાં મૂકીશું. હવે અહીંયા ક્યાં તકલીફ પડે? અહીંયા સાદુ રૂપમાં ભૂલ પડે. તો સાદુ રૂપ ખાસ ધ્યાન આપજો કે z ની કિંમત કેટલી છે? તો કે સર 33.1 તૃતીયાંશ. તો એને હું 33 તરી 99 ને 100 ભાગ્યા 3 લખી શકું. તો અહીંયા હું લખું 100 ભાગ્યા 3. કેટલા લખીશ? 100 ભાગ્યા 3 બરાબર. l ની કિંમત કેટલી મળી? તો કે સર l ની કિંમત આપણને મળી 30. ઓકે. હવે પ્લસ કૌંસની અંદર F1 F0. F1 કેટલા છે? 28 માઈનસ F0 કેટલા છે? તો કે સર x છે ભાગ્યા 2F1 એટલે કે F1 ને કેટલા વડે ગુણવાના? 2 વડે. તો 2 ગુણ્યા 28 કેટલા લખીશું? માઈનસ F0. F0 કેટલા છે? તો કે સર x. F2 કેટલા છે? F2 છે y. તો માઈનસ y ગુણ્યા h. h એટલે વર્ગ લંબાઈ કેટલી છે? તો કે સર વર્ગ લંબાઈ આપણી 10 છે. આટલે સુધી ક્લિયર? હવે જે વસ્તુ છે બહુ ઇમ્પોર્ટન્ટ કે સાદુ રૂપ કઈ રીતે હોય તો ધ્યાન આપજો. સાદુ રૂપની અંદર સૌથી પહેલા જે સરવાળા વાળું પદ છે આમે જુઓ, અહીંયા મને x અને y ની કિંમત ખબર નથી તો મારે શું કરવું પડશે? x અને y ને કરતા બનાવવા પડશે. તો એના માટે આ બધી કિંમતોને સામે લઈ જવી પડે. તો સૌથી પહેલા સામે કોણ જશે? આ જે પ્લસ વાળું વસ્તુ છે એ સામે જશે. તો 30 ક્યાં આવશે? માઈનસમાં. તો 100 ઓછા 30 જે 100 ભાગ્યા 3 છે તો 100 ભાગ્યા 3 ઓછા 30 બરોબર છે. આ બાજુ શું વધ્યું? આ બાજુ જે છે એમનું એમ જ લખીએ કે 28 ઓછા x ભાગ્યા 28 દુ કેટલા થશે? તો કે 8 દુ 16 અને 2 દુ 4 ને 5 28 દુ 56 56 ઓછા x ઓછા y ગુણ્યા 10. આટલે સુધી ક્લિયર? આટલું મેં હવે શું કરીશું? તો હવે જુઓ આનો લસા લઈ લો. 30 તરી 90 તો 100 માંથી કેટલા બાદ થશે? 90 બાદ થશે. તો 100 માંથી 90 જશે તો કેટલા આવશે? 10. તો 10 ભાગ્યા 3 બરાબર. આ બાજુ તો સાદું રૂપ આપી દીધેલું છે 28 ઓછા x ભાગ્યા 56 ઓછા x ઓછા y ગુણ્યા 10. તો ચલો અહીં મેં શું કર્યું? 30 તરી 90 અને 100 માંથી ઉપર શું થશે? 90 બાદ થશે તો કેટલા આવશે? 10 અને 10 ભાગ્યા 3. ઓકે. હવે શું કરીશ? તો આ 10 ગુણાકારમાં છે, અંશમાં છે. તો 10 ગુણાકારમાંથી ક્યાં આવશે? ભાગાકારમાં. તો ધ્યાન આપો. આ બાજુ કેટલા હતા? તો કે સર 10 ભાગ્યા 3. તો હવે આ 10 ને ગુણાકારમાંથી ક્યાં લાવું? તો 10 ને ભાગાકારમાં લાવું. તો એ અહીંયા નીચે છેદમાં આવશે ભાગ્યા 10 બરાબર. અહીંયા શું વધ્યું? તો અહીંયા છે 28 ઓછા x ભાગ્યા અહીંયા શું છે? 56 ઓછા x ઓછા y. હવે શું કરીશું? 10 10 કેન્સલ થઈ જશે તો અહીંયા વધશે 1/3 બરાબર. શું આવશે? અહીંયા જુઓ, ધ્યાન આપો. આ બાજુ શું વધ્યું? તો કે 28 ઓછા x તો 28 ઓછા x ભાગ્યા અહીંયા શું વધ્યું? 56 ઓછા x ઓછા y. હવે શું કરવાનું? તો આ છેદને અહીંયા મારે બધી વસ્તુ આ છેદને
છેદમાં મારે કશું રાખવું નથી, તો આ છેદને ક્યાં લઈ લો? અંશમાં, અને આને લઈ લો ઉપર. તો આ અહીંયા ક્યાં આવશે? આ બાજુ ગુણાકારમાં. તો 56 - x - y, કારણ કે આનો એક જોડે ગુણાકાર થાય તો શું વધે? એની જ વસ્તુ વધે. આ 3 ગુણાકારમાં અહીંયા જશે. હવે જ્યારે 3 ગુણાકારમાં જાય ત્યારે એનો ગુણાકાર કોના જોડે થાય? માત્ર 28 જોડે? તો કે ના સર, જ્યારે ગુણાકારમાં જાય તો એનો બધા જોડે ગુણાકાર થાય. તો પહેલા શું થશે? તો કે 28 × 3. શું થશે? 28 × 3. તો 28 × 3 કરીશ તો શું થશે? 8 દુ 16, 8 તરી 24, અને 3 દુ 6 અને 2 8 એટલે 84, અને 3 × x એટલે કેટલા થશે? -3x. ક્લિયર? તો 3 નો ગુણાકાર આ બંને જોડે કર્યો, અને આનો પદનો ગુણાકાર એક જોડે કર્યો, એટલે એનું એ જ પદ વધ્યું. હવે શું કરીશું? આ બધા પદોને આ બાજુ લાવો, અને x y વાળા પદો ડાબી બાજુ રાખો, અને જે સાદા અચળ પદો છે એને ક્યાં લઈ લો? સામે. તો આ બાજુ શું છે? -x -y, અને આ -3x આ બાજુ હવે તો +3x, બરાબર. આ બાજુ કેટલા હતા? તો કે સર 84, તો જમણી બાજુ હતા જ. તો હવે 56 ને સામે લઈ જાઓ તો શું થઈ જાય? -56 +3x. ધ્યાન આપજો, +3x અને -x. તો પ્લસ માઇનસ માઇનસ 3 માંથી 1x જાય તો કેટલા વધે? 2x - y, બરાબર. 84 માંથી 56 બાદ કરો તો કેટલા જશે? તો કે 14 માંથી 6 જશે તો કેટલા આવશે? 4 ને 4 8, તો કેટલા આવશે? 8, બરોબર. અને અહીંયા આવશે 7, તો 7 માંથી 5 જશે તો આવશે 2, એટલે કેટલા આવશે? 28. તો અહીંયા મને શું મળ્યું? 2x - y = 28, એટલે કે 2x - y = 28. આ મને સમીકરણ મળ્યું. મને x કે y ની કિંમત નહીં મળી, મને શું મળ્યું? સમીકરણ. તો વાંધો નહીં, હું એને બોક્સ બનાવી દઉં અને કહી દઉં ભાઈ આ સમીકરણ નંબર 1. ઓકે, મને શું મળ્યું? x અને y ની કિંમત. તો મેં એને સમીકરણ આપી દીધું. મેં આગળ શું કર્યું હતું? મેં આગળ કશું નતું કર્યું કે ભાઈ સૂત્ર લખ્યું, સૂત્રની અંદર જે કિંમતો શોધી તે કિંમતો મૂકી. પણ મારે સાદું રૂપમાં ધ્યાન આપવું પડે કે 30 સામે જાય એટલે લસા લેવાનો, ઉપર નીચે 3 ગુણો તમને જે રીતે આવડે એ રીતે. તો છેદમાં 3 આવે તો અંશમાં 30 તરી 90, 100 માંથી 90 જશે તો 10 વધશે. ગુણાકારમાંથી 10 ભાગાકારમાં આવ્યા. ઓકે, પછી મેં શું કર્યું? તો આ 10 10 કેન્સલ થઈ ગયા, તો ચોકડી ગુણાકાર. આને છેદમાંથી અહીંયા અંશમાં લઈ લીધો, અને આને છેદને અહીંયા અંશમાં લઈ લીધો, બરોબર. તો એ રીતે ગુણાકાર કર્યો તો x y વાળા પદ એક બાજુ લાવ્યો અને અચળ પદ સામે લઈ ગયો, તો મને શું મળ્યું? સમીકરણ નંબર 1. તો હવે આગળ શું કરવાનું? ધ્યાન આપો. અહીંયા મને સમીકરણ 1 મળી ગયું. તો હવે હું શું કરીશ? તો હવે મારે આવૃત્તિની મદદ લેવાની. જો મને રકમમાં શું કર્યું છે? કુલ આવૃત્તિ આપી દીધેલી છે, એનો મતલબ કે એનો ઉપયોગ થતો હશે. તો કુલ આવૃત્તિ માટે મારે શું કરવાનું? તો ધ્યાન આપો. એમાંથી મને મળશે સમીકરણ નંબર 2. તો પહેલા આપણે શું કરવાનું કે ભાઈ જો 7 + 12 + x + 28 + y + 9, એનો મતલબ કે ભાઈ એ ટોટલ એ બધાનો સરવાળો આપણને કેટલો આપી દીધેલો છે? તો કે 100. જેમ કે ભાઈ જુઓ 7 + 12 + x + 28 + y + 9 બરાબર 100. એનો મતલબ કે કુલ આવૃત્તિ મને આપી દીધેલી છે. કુલ આવૃત્તિ મને આપી દીધેલી છે. તો જુઓ હવે શું કરીશ? મેં લખી દીધું કે ભાઈ આ બધાનો સરવાળો 100 આપણને રકમમાં આપી દીધેલો છે. તો હવે શું કરીશું? આ બધાનો સરવાળો કરો. તો કે ભાઈ જુઓ કોનો સરવાળો કરવાનો? 12 28 અને તો જુઓ 8 ને 2 10, એટલે 28 ને 12 કેટલા થશે? 20 ને 10 30 ને 10 40, 40 ને 9 કેટલા થશે? 49, 49 ને 1 50 ને 6 56, તો કેટલા આવશે? 56. તો x + y, જુઓ x + y + 56 બરાબર 100, બરોબર. 56 ને સામે લઈ જાઓ તો x + y બરાબર 100 - 56. તો 100 માંથી 56 બાદ કરો તો કેટલા આવશે? 56 ને 4 60, એટલે 40 ને 4 44, તો કેટલા આવશે? x + y બરાબર 44. કેટલા મળ્યા? x + y બરાબર 44. આને હું નામ આપી દઉં સમીકરણ નંબર 2. તો આ મને બે સમીકરણ મળી ગયા, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. તો આપણે ત્રીજું ચેપ્ટર આપણે ભણેલા છે. જો આપણી ચેનલ ઉપર ત્રીજું ચેપ્ટર આખું સમજાયેલું છે, એમાં કોયડા વાળા દાખલા તો એકદમ ડિટેલમાં સમજાયેલા છે. તો જે વિદ્યાર્થીઓને ત્રીજા ચેપ્ટરની અંદર તકલીફ પડતી હોય એ તો ખાસ એ વિડીયો જોજો, બરોબર. હવે જુઓ અહીંયા આપણને સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 મળ્યા. મારે કિંમત શેની શોધવાની છે? x અને y ની. તો હું લોપની રીત કરું કે આદેશની રીત કરું, ગમે તે એક રીતથી હું શું કરી શકું? સમીકરણને ઉકેલીને x અને y ની કિંમત શોધી શકું. તો જુઓ અહીંયા -y છે અને અહીંયા +y, તો હું પહેલા અને બીજા સમીકરણનો શું લઈ લઉં? લોપ લઈ લઉં. તો જુઓ 2x - y બરાબર 28, બીજું સમીકરણ x + y બરાબર 44.
તો હવે જો ઓલરેડી આ બંનેની નિશાની વિરુદ્ધ જ છે, તો મારે શું કરવાનો? સરવાળો. તો સમીકરણ 1 અને 2 નો શું લઈ લઉં? સરવાળો. તો જો y કેન્સલ થઈ જશે, 2 ને કેટલા થઈ જશે? 3x. હવે આ બંનેનો સરવાળો 8 ને 4 12, 4 ને 6 ને કેટલા? 7. તો 3x બરાબર કેટલા? તો 72. x ને કરતા બનાવો. x બરાબર 72 ભાગ્યા 3. 3 દુ 6 અને 3 ચોક 12 એટલે 24 તરી 72. તો x બરાબર કેટલા આવશે? x બરાબર 24. x ની કિંમત કેટલી મળી? 24. કઈ રીતે મળી? તો કે બે સમીકરણ મળ્યા હતા, એ બે સમીકરણનો મેં શું લીધો? લોપ લીધો. તો મને કેટલા મળ્યા? x બરાબર 24. તો x મળી ગઈ, એક ખૂટતી આવૃત્તિ આપણને મળી ગઈ. ચલો હવે બીજી y શોધવાના છે. તો કોઈ પણ એક સમીકરણમાં શું કરી દઈએ આપણે? કોઈ પણ એક સમીકરણની અંદર x ની કિંમત મૂકી દઈએ તો આપણને y મળી જશે. તો હવે અહીંયા જુઓ, આને આપણે હટાવી દઈશું અને ત્યાં આપણે y ની કિંમત શોધીએ. ધ્યાન આપો. હવે જુઓ, નાનું સમીકરણ લઉં, આ સમીકરણ લઉં, x y બરાબર 44. x ની કિંમત કેટલી છે? તો કે સર 24. 24 y બરાબર 44. તો y ને કરતા બનાવો. તો y ને કરતા બનાવું તો y બરાબર 44 પ્લસ 24 સામે જશે તો શું થઈ જશે? માઇનસ 24. તો જુઓ, 4 માંથી 4 જાય તો 0, 4 માંથી 2 જાય તો 20. તો y બરાબર કેટલા આવશે? 20 આવશે. હવે આ જવાબ સાચો છે કે ખોટો એ પણ હું ચેક કરી શકું. ભાઈ જો, y કેટલા આયા? 20 અને x કેટલા આયા? 24. તો 20 ને 20 40 ને 4 46. 46 અને આ કેટલા હતા? જુઓ, x પ્લસ અહીંયા આવતા રહો, x પ્લસ y કેટલા મળ્યા? તો આપણને મળ્યા 44. તો 44 પ્લસ 56 બરાબર 100. ક્લિયર છે કે નહીં? તો શું કર્યું? ધ્યાન આપો. એક વખત ફરીથી નજર કરી લઈએ કે આપણને કીધું હતું ખૂટતી આવૃત્તિઓ શોધો. તો સૌથી પહેલા મેં સૂત્ર લખ્યું. સૂત્રની અંદર કોની કોની કિંમતો મળે એ કિંમતો મેં શોધી લીધી. એ કિંમતો અહીંયા મૂકી અને બહુલક વર્ગ કઈ રીતે નક્કી થાય? તો આપણે જોવાનું કે આપણને જે બહુલક આપેલો છે એ કયા વર્ગની અંદર આવે? આપણો બહુલક વર્ગ. પછી મેં શું કર્યું કે ભાઈ સાદું રૂપમાં આને સામે લઈ ગયો અને એનું સાદું રૂપ આપ્યું. પછી શું કર્યું? આ સ્ટેપમાં ધ્યાન આપવાનું કે ભાઈ આને અહીંયા ગુણાકારમાં ઉપર લઈ લો અને આને ક્યાં લઈ લો? સામે. પછી x y વાળા પદ એક બાજુ કરો અને અચળ પદ સામે કરો તો મને શું મળી જશે? સમીકરણ નંબર 1. આ રીતે સમીકરણ સૂત્રની અંદર કિંમત મૂકી તો પહેલું સમીકરણ મળ્યું. બીજું સમીકરણ કઈ રીતે મળશે? તો કે જે આપણી આવૃત્તિઓ વાળું હતું કે ભાઈ કુલ આવૃત્તિ કેટલી? તો આ બધી આવૃત્તિનો સરવાળો બરાબર 100. તો એમાંથી x અને y ને કરતા બનાવે તો મને બીજું સમીકરણ મળ્યું. ઓકે, તો આ રીતે બીજું સમીકરણ. અને પછી શું કર્યું? મારે x અને y ની કિંમત શોધી હતી. તો મેં શું કર્યું? સમીકરણ અને એ સમીકરણ બે નો શું કરી લીધો? લોપ લઈ લીધો. તો લોપ લીધો તો મને x ની કિંમત મળી. એ x ની કિંમત મેં બીજા સમીકરણમાં મૂકી તો મને y ની કિંમત મળી ગઈ. તો આમ હું બે ખૂટતી આવૃત્તિ શોધી શકું છું. તો જો તમે આ એક વિડિયો ધ્યાનથી જોશો અને જોયા પછી આ વિડિયો તમે જાતે આ દાખલો જાતે ગણો, બરોબર? આવો બીજો એક બે દાખલા તમે પ્રેક્ટિસ કરશો. પ્રેક્ટિસ વર્કની અંદર ઘણા બધા દાખલા તમને આપેલા છે. તો તમે એક બે દાખલા પ્રેક્ટિસ કરશો તો પછી આ પ્રકારના દાખલાની અંદર જો તમે પાર્ટ 1 અને પાર્ટ 2 ધ્યાનમાં જોયો હશે તો બહુલકની અંદર તમને કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં. ક્લિયર છે? અને આના સિવાય તમને કોઈ જે ચેપ્ટર 10મા ધોરણની અંદર ગણિતની અંદર જે ચેપ્ટરમાં જે દાખલામાં તમને તકલીફ પડતી હોય તમે નીચે કમેન્ટમાં જણાવો તો આપણે તમને એ ટોપિક ઉપર વિડિયો બનાવીને આપીશું. બરોબર? બાકી મળીશું નેક્સ્ટ વિડિયોમાં. બાય બાય.